માર્કેટિંગ યાર્ડ ખાતે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા સૌની યોજના લિંક 4 અને 5A અંતર્ગત મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। હયાત સ્કાવર વાલ્વથી 3 કિલોમીટરની મર્યાદામાં આવેલા ચેકડેમ અને તળાવોને સાંકળવાની આ યોજનાનો કુલ ખર્ચ 31.94 કરોડ રૂપિયા છે। આ કાર્યક્રમ રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વિંછિયાના આસલપર ગામ તળાવ ખાતે યોજાયો। આ યોજનાથી વિંછિયા, જસદણ, બાબરા, બોટાદ તેમજ ગોંડલના ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધામાં મોટો લાભ મળશે, જેથી ખેતી વિકાસને નવી ગતિ મળશે। સૌની યોજના દ્વારા આજે જોઈએ છે કે લિંક 4માં આજે અહીંયા પેકેજ 3, 4 અને 5A માં 3 કિલોમીટર ત્રિજ્યામાં આવતા તળાવો અને જળાશયો ભરવા માટેની આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એમાં 32 કરોડના ખર્ચે આ કામગીરી થવાની છે। એની અંદર બોટાદ, અમરેલી જિલ્લાના 44 જિલ્લા જળ સ્ત્રોતોનું જોડવાનું કામ કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના જસદણ, વિંછિયા અને ગોંડલના 17 ગામો, બોટાદના 3 ગામ, અમરેલીના બાબરા તાલુકાના 5 ગામ, આમ કુલ 25 ગામોની અંદર આ યોજનાનો લાભ એને મળવાનો છે। એમાં 900 હેક્ટર એ સિંચાઈ થવાની છે।